નામ છે તમારું? કયું ગામ? શું તકલીફ હતી? અત્યારે કેમ છે? બરોબર છે. બોલો જય હનુમાન. ભાઈ આવો આ બાજુ બેન. શું તકલીફ હતી? સાયટિકા કયો? એને સાયટિકા કહેવાય. શું કહેવાય? આખો પગ કમરથી દુખે ને નીચે લગન એને સાયટિકા નર્વ નસ કહેવાય. હું હા, આખી લાંબી નસ એક જ છે સાયટિકાની. અત્યારે આપને કેમ છે? શું ખાવાની ના પાડી? સાયટિકા શેનાથી થાય છે? સાયટિકા ગેસ ભરાવાથી થાય છે. શેનાથી થાય છે? આ સાયટિકાને એટલે જાણ કરવા માટે થઈને બોલાવું રહું છું બેનને કે સાયટિકા થવાનું મુખ્ય કારણ છે ગેસ. શરીરની અંદર મુખ્ય બીમારી છે વાત, પિત્ત અને કફ. એની અંદર વાતની બીમારી છે, મળતી નથી. ઘણા ડૉક્ટરો ગોતે પણ તો પણ ન મળે. એનું કારણ છે વાહ. વાહ 52 પ્રકારનો છે. કઈ પ્રકારનો વાહ ક્યાં ભરાયેલો છે એને જડતો ન હોય માણસોને, એને કારણે એનો રોગનો હલ કરી શકતા નથી. ઘણી વખત અવરો ગેસ ભરાય છે, ઊંધો ગેસ ભરાય ખબર હોય તો આપણને ગભરામણ થાય છે, માથામાં દુખાવો થાય છે, માઇગ્રેનની બીમારી થાય. એ બધી વાની કૃપાથી જ થાય છે, બીજા સેનાઈથી થતી નથી. ગેસ ભરાવાથી માથું ફરતું હોય છે, છાતીમાં દુખાવો થવો, આખું ભાઈરે થવી, આખું સોજી જવું, આ બધું ગેસથી થાય, બીજા સેનાઈથી થતું નથી. તમે ઘણી વખત ટ્રાય મારી લેજો, ગેસ ન છૂટ્યો હોય ને તો તમને ડર લાગશે, ભય લાગશે, એટલી બધી બીક લાગશે. કોઈ બીમારી જ નથી પણ ખાલી ગેસ છૂટ્યો નથી. એટલે ગેસ ન છૂટે તો પણ તકલીફ થાય. એટલે ગેસ છૂટવો જરૂરી છે. ગેસને કારણે સાયટિકા બીમારી છે. સાયટિકાનું મુખ્ય નામ ગેસ, બીજું કોઈ વસ્તુ નથી. આ કોઈ મોટી બીમારી નથી, પણ માણસોને ડરાવવામાં આવે છે કે સાયટિકાથી આમ થઈ જાય છે, તેમ થઈ જાય છે, પણ ધ્યાન દેવું જરૂરી છે. ગેસ કાઢવો જરૂરી છે. એટલે બટેટા, કઠોળ, ચણાના લોટની વસ્તુ ન ખાય અને પરેજી પાડે તો 100% સાયટિકામાંથી નિજાત પામી શકાય છે. સાયટિકા માટે કોઈ ઓપરેશનની જરૂર હોતી નથી. બોલો જય હનુમાન. ભાઈ આવો. તમને બે પગમાં સાયટિકા હતું, અત્યારે કેમ છે? આપને સારું છે? કમરના ભાગમાં બરોબર. ગોઠણમાં કેમ છે? રાહત છે. ગોઠણની અંદર ઘસારો ફૂલ છે. એને કારણે હું એક વસ્તુ કહું છું કે એક ગાડી છે એની અંદર પિસ્ટન સતત ચાલતો હોય પણ ઓઇલ ન મળે તો શું થાય? ઘસાય. તો તમારે ઓઇલ નથી. શું નથી? ઓઇલ ચિકાશ જે જોઈએ એ નથી. એ માટે થઈને આ વસ્તુ બને છે. તો માટે કેલ્શિયમની તમને દવા આપશે. સાવ સાજા થઈ જશો. અત્યારે સારું છે ને બેન? બોલો જય હનુમાન. તો અહીંયા આવ્યા તો મજા આવી કે ના આવી? કે ધક્કો થયો બધાને? જ્યાંથી આવ્યા છો તો ધક્કો નથી થયો ને? મજા આવી ને? હા. અહીંયા કોઈ 6 મહિનાનો ખાટલો નથી કે હાથ પગની અંદર કોઈ ચેકા પાડી અને લોહી કાઢીને ઓપરેશન કરવામાં આવતું નથી. એમ જ સાયટિકા મટાડવામાં આવે છે. અને અહીંયા કોઈ પણ પ્રકારની બનાવટ નથી થતી. આમ કસરત કરો ને આમ કસરત કરો કરી અને સાયટિકા મટાડી દેવું નહીં. અમારી રીતથી મહેનત કરીને સાયટિકા મટાડીએ છીએ. હનુમાનજીની એવી કૃપા છે કે અહીંયા ગમે એવી ગાંઠું થઈ હોય તો એને મેરડીમાં ને 7 આટા ફરે તો પણ ગાંઠું મટી જાય છે. અને કોઈ પણ રોગની બીમારી હોય તો અહીંયા હનુમાનજીની કૃપાથી મટી જાય છે. પણ દિલથી ઇલાજ કરવામાં આવે છે. અમારી એક જ સેવા છે, માનવ સેવા, પ્રભુ સેવા. બીજી કોઈ ઈચ્છા નથી. પૈસા કમાવા માટે થઈને કાંઈ બનાવેલું નથી. કારણ કે આ કોઈ પણ ટ્રીટમેન્ટ કરી એનું કોઈ ચાર્જ લેતા નથી. દવા લેવી ન લેવી દર્દીની મરજીની વાત છે. બોલો બધાય જય હનુમાન. આ પેસોટીનો કેસ છે કે જેને પેસોટી ખસી ગઈ હોય એ આ રીતનો ઈલાજ કરી શકે છે ઘર બેઠા પણ. પેસોટી ગમે એવી ખસી ગઈ હોય આ રીતનો ગલાસ ઊંધો વાળી એટલે ચોટેલો રહે છે એને મેરે પડે ત્યાં સુધી રાખવાનું મનુષ્યને તો પેસોટી ઠેકાણે આવી જાય છે. અહીંયા ન આવે તો કાંઈ જરૂર નથી. બીજો પ્રયોગ છે આ પ્રકારે આ પગ ઊંચા કરવાના, ત્યાંથી ઊંચો થા આગળના ભાગથી. આ રીતનો માણસ રીએ થોડીક વાર આ રીતનો સમતોલ આ રીતનો તો પણ પેસોટી ઠેકાણે આવી જાય. ભાઈને સાઈડમાં બેસાડો. આ બાજુ બી જતો. ઈ ભાઈને સાઈડમાં બેસાડો, કઈ દેખાતું જ નથી. બરોબર છે. આ પ્રમાણે 100% પેસોટી ઠેકાણે આવી જાય છે. ગમે એવી ખસી ગઈ હોય તો સુઈ જાઓ. આ ભાઈને પેટની અંદર ભરાવો રહે છે, ગેસનો ભરાવો છે, કબજિયાત છે, ફેફડામાં મળ ચોટેલું છે તો 1 લોટો રાત્રે ગરમ પાણી પીવું જોઈએ, 1 લોટો સવારે અને ઈસબગુલ સાથે રાતે. તો 100% ફેફડા સાફ કરી નાખે છે. જે આંતરડાની અંદર મળ છોટ્યું બધું નીકળી જાય. અને અંદર ગેસ છે, અંદર પાણીનો ભરાવો હોય એને કારણે પેટ વધતું હોય તો સવારમાં 50 ગ્રામ જેટલા ગાંઠિયા ખાવા જરૂરી છે. અને રાતના સમયે સારી નીંદર લેવી હોય, ઘણા લોકોનો પ્રોબ્લેમ હોય છે કે અમને નીંદર નથી આવતી, તો એની માટે થઈનું કારણ એ છે કે તમે ભારે ખોરાક ખાતા હો તો એ પાચન ન થાય. રાતના સમયમાં જઠરાગ્નિ મંદ હોય એ માટે થઈને ખીચડી, દૂધ છે એવું બધું ખાવું જોઈએ થોડુંક અમથું.
ઓછો ખોરાક ખાવ, 5 વાગ્યા પહેલા જેટલું ખાવું હોય એટલું ખાઈ લો, પછી ન ખાવ. પહેલાના સમયમાં રાજા મહારાજા અને અનંત લોકો, ધાર્મિક લોકો આવા નિયમ પાળતા કે સવારમાં જમી લેતા, પછી બપોરે જમે તો ભલે, નકર સાંજના 5 વાગે જમી લેતા છેલ્લે, પછી ન જમતા. તો હું તમને જમવાની ના નથી પાડતો, પણ એવો ખોરાક ખાવ કે જેને કારણે તમને રિઝલ્ટ સારું મળે, પાચન થઈ જાય. હાલો જે ઊભા થઈ જાવ. ક્યાં ગાંઠ્યું છે તમને? હા, ઊભા થઈ જાવ, ઊભા થઈ જાવ. હાવ બંધ થઈ જશે બધું. દુખે છે તમને? ગાંઠ મોટી થઈ ગઈ છે, બરોબર છે. જો મેરડી મને 7 પક્ષમાં ફલ્યો, મેં 2 સોપારી માની દેજો. ગાંઠ મટી ગઈ એટલે 2 સોપારી માની આવજો, બરોબર છે. ગાંઠ નીકળી જશે. અત્યારે તમને કેમ છે? ફ્રી થઈ ગયા? જોઈ લો હાલવા ચાલવામાં. એમ આ એક પગ તણાય છે. કયો પગ તણાય છે? આપણે હમણાં બંધ કરી દઈએ. આપણે હમણાં બંધ કરી દઈએ. હાલો તો ખરા. બાપુ 18 વર્ષ થયા હું દવા લેવા, પછી આ તમારો વિડીયો જોઈને આવ્યો. 18 વર્ષમાં કે દવા કોઈ લાગુ નહીં, દેશી વિલાયતી માલી ઓપરેશન નું કે ડોક્ટર અહીંયા લાગુ પડી કે ન પડી? અહીંયા ફાયદો થાય જ, કારણ કે અમારે દિલથી કામ કરી દેવું છે ને સાચી સલાહ દઈએ અમે તો, બરોબર છે. તો ગાડીનો કસારો જ છે ને, બીજું કોઈ વસ્તુ નથી. હુઈ જાઓ, સીધા હુઈ જાઓ બેન. પગ સીધા કરો બેટા. પગ તમારા જે આ છે ને ઠેડ થઈ ગયા. શું થઈ ગયા? ઠેડ થઈ ગયા. પિંડલીઓ જામ ગેસ ની હિસાબે થઈ જાવ ઉપર. હાલો, બીજું કાંઈ છે નહીં તમને. તમારે પણ હાલવાનું, ચાલવાનું, કઠોળ નથી ખાવાનું, ચણાની લોટની વસ્તુ ન ખાવી, તમારે બટેટા ન ખાવા, એટલે તમને કાંઈ છે. અને ધીરે ધીરે કસરત કરવાની. હું એક વસ્તુ કહ્યું, એકને એક વસ્તુ આમ જામ રાખી દેશું તો શું થાય? જામ થઈ જાય. એનો ઉપયોગ કરવો જરૂરી છે. આપણને શરીર આપ્યું પણ આપણે કસરત કરતા નથી. આ ઉપયોગ કરવો જોઈએ બધે. હાથ પગનો આ બધો કસરતનો ઉપયોગ કરવો જોઈએ. ડોકની એક કસરત છે, ઘણા લોકોને ગરદનનો બહુ પ્રોબ્લેમ હોય છે, તેને આ કસરત કરવી જોઈએ. 5 વાર આમ કરવું જોઈએ, 5 વાર આમ કરવું જોઈએ, એટલે ગરદન ખુલ્લી પડી જાય. કમર ગમે એવી દુખતી હોય તો મટી જાય છે. સાયટિકાનો પ્રોબ્લેમ હોય ગમે એવો, તો આ પ્રકારે સાયટિકામાં ઘર બેઠા ઉપચાર કરી શકે છે. આ પ્રમાણે કરી અને આમ કરે, આમ, તો સાયટિકા દૂર થઈ શકે છે. આ પ્રમાણે બીજો પ્રયોગ છે, આ રીતનું કમરનું ગમે એવું દર્દ હોય તો દૂર થઈ જાય છે. મોઢું આમ થઈ જવું જોઈએ, પગ આમ રહેવા જોઈએ. સાયટિકાનું ગમે એવું દર્દ થઈ છે, તાત્કાલિક રિઝલ્ટ મળશે 100%. એક ખંપો પકડે છે. ચાલો, ખંભો મટી જશે. હવે જુઓ, હાલો ઊભા થઈ જાઓ ભાઈ. કેમ છે હવે પેટમાં? ઓછું થઈ ગયું? સાવ બંધ થઈ જાય. હો, અહીંયા આવવા માટે આટકોટથી ગરણીથી થોરખાણ રૂપાદેશ આશ્રમ આવેલો છે. એનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. સોમવારે રજા રહે છે. આ જે નિયમ બતાવે એનું પાલન કરે તે 100% આરામ પામે છે. બોલો જય હનુમાન. મારું નામ છે રિકિનભાઈ અકબરી, કયું ગામ? વાકિયા બાબાપુર. બરોબર છે. શું થતું હતું? મને કાનમાં સીટી વાગતી હતી અને માથું દુખતું હતું. અને માથું દુખતું હતું. અત્યારે કેમ છે? આપને રાહત છે? અત્યારે રાહત છે. આ હા. કાનમાં સીટી ઓછી વાગે છે હા. અને સાવ બંધ થઈ જશે. મેં કીધું નસ દબાઈ છે અને જે દવા દઉં એ પ્રમાણે લેજો તો સાવ સારું થઈ જશે. ગેસનો પ્રોબ્લેમ છે. શેનો? ગેસનો પ્રોબ્લેમ. હા, બીજો કોઈ પ્રોબ્લેમ નથી. હો, બોલો બીજું કંઈ. હવે હમ. આ 2 જગ્યાએ કસરત કરવાની. હા, મેં તમને શીખવાડી દીધું ત્યાં પોઈન્ટ દબાવવાના, મોઢું ખોલીને. હા,
શું નામ છે તમારું? વિક્રમસિંહ. કયું ગામ છે? મારું ગામ રાજકોટ સાહેબ. શું તકલીફ હતી આપને? મારે પગની તકલીફ હતી. કેટલા સમયથી? લગભગ આમ તો મહિનો 15 દી થઈ જાય. અત્યારે આપને કેમ છે? મટી ગયું આવતા મટી ગયો. સરસ. અહીંનું કામ કેવું લાગ્યું? ના સરસ. આપને કેવું લાગ્યું? સરસ સરસ. અહીં આવું કામ કરીએ છીએ, ફ્રી ઓફ સેવા છે, દવાના પૈસા લઈએ છીએ, બાકી કોઈ પૈસા લેવામાં આવતા નથી. માનવ સેવા પ્રભુ સેવા સમજીને કરીએ ને સત્ય સત્સંગ કરીએ છીએ, બીજું કાંઈ કહેવામાં આવતું નથી. અહીંયા આવવા માટે આટકોટથી ગરણીથી થોરખાણ રૂપા દેશાશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. સોમવારે રજા રહીએ છીએ. અત્યારે જે આપણે ઓપરેશન કર્યું, જે કામ કર્યું તે સીટીનું ઓપરેશન કર્યું.